Very good afternoon to all the students. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 58, ટેક્સ્ટ બુક, એક્ટિવિટી નંબર 3 અને યુનિટ 5. એક્ટિવિટી 3A, there was reception of Mrs. Ant. Some of the guests didn't come for the ceremony. Listen to the excuses of the absent ગેસ્ટ. એટલે કે મિસિસ એન્ટ છે એનું રિસેપ્શન હતું અને કેટલાક ગેસ્ટ મહેમાનો છે એ સેરેમની માટે આવ્યા નથી અને એ લોકોના કંઈક ને કંઈક કારણો છે. ફક્ત મિત્રો આ હાસ્યાસ્પદ છે, રમૂજી. વાય ડીડન્ટ યુ કમ? શા માટે તમે આવ્યા નહોતા? મિસ્ટર ડોંકી, વાય ડીડન્ટ યુ કમ? પૂછે છે શા માટે તમે આવ્યા નથી મિસ્ટર ડોંકી. મિસિસ આંટ, બિકોઝ સિક વોઝ માય મોમ, કારણ કે મારી માતા બીમાર હતી. મિસ શીપ, વાય ડીડન્ટ યુ કમ? શા માટે તમે આવ્યા નથી? મિસિસ એન્ટ, બિકોઝ યોર મેસેન્જર વોઝ ડમ્બ, કારણ કે મેસેન્જર છે એ ડમ્બ, મૂંગા હતા. મિસ ગોટ, વાય ડીડન્ટ યુ કમ? એને પૂછે શા માટે તમે આવ્યા નથી? મિસિસ એન્ટ, બિકોઝ રિવર આઈ કુડન્ટ જમ્પ, કારણ કે હું કૂદકો લગાવી શકતી નથી. ફક્ત એક રમૂજી હતી, બરાબર, એક્ટિવિટી. બી, પ્લેન પેજ, આસ્ક એ ક્વેશ્ચન એન્ડ યોર પાર્ટનર વિલ આન્સર ઇટ એટ ધ મિસિંગ વર્ડ્સ. સેટ 1 આપેલો છે તમારી પાસે. વાય ડીડન્ટ એ બધામાં આવશે. પહેલા પાર્ટમાંથી એક સિલેક્ટ કરવાનું, બીકોઝ લખી અને સામે જવાબ આપવાનો. વાય ડીડન્ટ આરિફ પ્લે ફૂટબોલ યસ્ટરડે? બીકોઝ હી હેડ પેન ઇન ધ એન્કલ. શા માટે એ ફૂટબોલ નહોતો રમ્યો ગઈકાલે? કારણ કે એને એન્કલમાં દુખાવો થતો હતો. પછી વાય ડીડન્ટ રાની સિંગ ઇન કોમ્પિટિશન? એની સામે શું આવશે? બીકોઝ સી હેડ એ સોર થ્રોટ, એને ગળામાં દુખાવો થતો હતો એટલે એ કોમ્પિટિશનમાં ગાઈ શકેલ ન હતી. વાય ડીડન્ટ યુ પ્લે ચેસ? શા માટે તમે ચેસ રમતા નહોતા? બીકોઝ આઈ ડુ નોટ નો હાઉ ટુ પ્લે, એ આન્સર આવે, કારણ કે કેવી રીતના રમવું એ હું જાણતો નથી. વાય ડીડન્ટ યુ બાય અ બાઇસિકલ? શા માટે તમે સાયકલ ખરીદી નહોતી? બીકોઝ આઈ હેડ નો મની. બરાબર, અમુક શબ્દ આગળ મૂકી અને વાક્ય કમ્પ્લીટ કરાય, કારણ કે મારી પાસે પૈસા નહોતા. વાય ડીડન્ટ ધ વર્કર્સ ગો ટુ ધ ફેક્ટરી? બીકોઝ ધે વેર ઓન સ્ટ્રાઇક, એઓ હડતાલ ઉપર હતા એટલે કામદારો કારખાને નોકરીએ ગયેલ ન હતા. વાય ડીડન્ટ યોર ફ્રેન્ડ ગો ટુ ધ સિનેમા? શા માટે તમારો મિત્ર સિનેમામાં ગયેલ ન હતો? બીકોઝ હી ડીડ નોટ ગેટ ટિકેટ્સ, કારણ કે એને ટિકિટ મળેલ ન હતી. વાય ડીડન્ટ નેહા બાય ધ અરેબિયન નાઇટ્સ? વાય ડીડન્ટ નેહા બાય ધ અરેબિયન નાઇટ્સ? એમાં શું આવે? બીકોઝ સી હેડ ઓલરેડી રીડ ધ બુક, એ પુસ્તક એણે ઓલરેડી વાંચેલ હતું એટલે એણે ખરીદેલ ન હતું. બરાબર, તમારે બીકોઝ આપેલું જ છે, સામે ફક્ત જવાબ જ જોડવાના હતા. અને અહીંયા યુ, પાર્ટનર, યુ યોર પાર્ટનર, યુ સામે વાય ડીડન્ટ અને ક્વેશ્ચનવાળો શબ્દ અને યોર પાર્ટનરમાં જવાબવાળો શબ્દ, બીકોઝ કરી અને સામેથી આન્સર. ત્યાર પછી પેજ નંબર 59. નાવ યોર પાર્ટનર વિલ આસ્ક ક્વેશ્ચન એન્ડ યુ વિલ આન્સર ધેમ. આમાં પણ એવી રીતના જ છે. જુઓ, એક આપેલું જ છે પણ એ આપણે છેલ્લા બોલશું. આપણે શરૂઆત કરીએ. વાય ઇઝ
સેમ લેટ ટુડે, શા માટે એ આજે મોડો આવ્યો છે? બીકોઝ હી ઇઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક. આપણે જે બીજો ક્રમાંક આપેલ છે ને હેલ્ડ અપ, ત્યાં હી ઇઝ લખી લેવાનું. ત્યાર પછી વાય કુડ સમક્રિત નોટ અટેન્ડ કોન્ફરન્સ, શા માટે કોન્ફરન્સ એટેન્ડ કરી શક્યો ન હતો? બીકોઝ હી હેડ ટુ અટેન્ડ બિઝનેસ મીટિંગ. બરાબર, બીકોઝ કરી અને વાક્ય તમારે જોડવાનું. એમાં પેલું બીકોઝ હી હેડ ટુ અટેન્ડ બિઝનેસ મીટિંગ, એને બિઝનેસને અનુલક્ષીને એક મીટિંગ હતી એટલે કોન્ફરન્સમાં આવ્યો ન હતો. ત્યાર પછી વાય વોઝ સોનલ અનહેપી, શા માટે સોનલ છે એ અનહેપી હતી? બીકોઝ સી મિસ્ડ હર ફેવરિટ ટીવી શો. બીકોઝ આપેલ છે, આપણે ફક્ત સી મૂકવાનું, બાકી બાજુના પાર્ટમાં 5મો ક્રમ આપેલ છે. સી મિસ્ડ હર ફેવરિટ ટીવી શો, ટીવી શોમાં એનો જે ફેવરિટ વસ્તુ આવેલ હતી એ ચૂકી ગયેલ એટલે એણી દુઃખી હતી. ત્યાર પછી વાય વર યુ ઇન સર્ચ ઓફ હિમ? બીકોઝ હી વોઝ ધ રિયલ થીફ. લાસ્ટ વન, બીકોઝ હી વોઝ ધ રિયલ થીફ, તે સાચો ચોર હતો. બરાબર, એટલે વાય વર યુ ઇન સર્ચ ઓફ હિમ, તમે એની શોધમાં શું કામ હતા? કારણ કે એ ચોર હતો. બરાબર, સાચો, અને એને પકડવો હતો એટલે એની શોધમાં હતા. વાય હેઝ અનિતા ગોન ટુ વાપી? શા માટે એ વાપી ગયેલ હતી? એની સામે બીકોઝ સી વોન્ટ્સ ટુ મીટ હર અંકલ. જો આમાં ટુ મીટ હર અંકલ આપેલું છે, આપણે સી વોન્ટ્સ લખવાનું, કારણ કે તેણી તેના કાકાને મળવા ઈચ્છતી હતી. પછી લાસ્ટ વન તો આપેલું જ છે, એમાં પણ તમારે છાપેલું છે. વાય વર ધ ચિલ્ડ્રન હેપી? શા માટે બાળકો ખુશ હતા? બીકોઝ ધે હેડ વેકેશન ઇન સમર. ઉનાળાનું વેકેશન હોય એટલે બાળકો ખુશ હતા. મિત્રો, આ બંનેમાં તમારે ફક્ત સામ સામે જવાબ જ જોડવાના હતા. હવે તમે આવી જાઓ પેજ નંબર 60 ઉપર, એક્ટિવિટી 4. A. Piyush is going from Ahmedabad to Mumbai. His grandfather tells him what to do and what not to do. પિયુષ છે એ અમદાવાદથી બોમ્બે જઈ રહ્યો છે, તો એના જે દાદા છે એને કેટલાક સૂચનો કહે છે કે તારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. જો તમારી પાસે બે વિભાગ આપેલ છે, ડુ અને ડુ નોટ. બરાબર, તો ડુ એટલે કે આ વસ્તુ એને કરાય અને ડુ નોટ એટલે કે એ વસ્તુ એને કરાય નહીં. જોઈએ શું આપેલ છે. રીચ સ્ટેશન સેફલી. હવે આપણે જો કોઈ પણ મુસાફરી કરવી હોય તો આપણે કેવી રીતના જવું જોઈએ? બરાબર, અને શું ત્યાં ન કરવું જોઈએ? ફોર એક્ઝામ્પલ, આપણે ટ્રેનમાં મુસાફરી કરીએ તો શું કરાય? તો કે ડુ, તો કે રીચ સ્ટેશન સેફલી, તમારે સલામતીપૂર્વક સ્ટેશને પહોંચી જવું. સેકન્ડ, ક્રોસ ધ રોડ બાય યુઝિંગ ટ્રાફિક લાઇટ્સ, એટલે કે ટ્રાફિક લાઇટ જે ચેક કરવી, જો રેડ કલર હોય તો પસાર થવાય નહીં. થર્ડ, પરચેસ ટિકિટ ફ્રોમ ધ ટિકિટ વિન્ડો, જે બારી હોય ટિકિટની ત્યાંથી આપણી ટિકિટ ખરીદવાની. સ્ટેન્ડ ઇન એ ક્યુ, લાઇનમાં ઊભું રહેવું. યુઝ ધ ટાઈમ ટેબલ, ટાઈમ ટેબલને અનુસરવું. મેક એન ઇન્ક્વાયરી ફોર ધ ટ્રેન, ટ્રેન માટે ક્યારે આવશે ક્યારે નહીં આવે એની પૂછપરછ કરવી. કીપ ટિકિટ ઇન ધ પ્રોપર પ્લેસ, આપણને જે ટિકિટ મળી હોય એને યોગ્ય જગ્યાએ મૂકવી જોઈએ. હવે ડુ નોટ, શું ન કરાય? જો આગળ ડુ નોટ લાગશે જ. પુશ વાઇલ પેસેન્જર કમ આઉટ, એટલે કે જ્યારે પેસેન્જર આવતા હોય ત્યારે ધક્કો મરાય નહીં. પરચેસ ટિકિટ ફ્રોમ સ્ટ્રેન્જર્સ, એટલે આગળ ડુ નોટ, એમ અજાણ્યા કોઈ વ્યક્તિઓ પાસેથી ટિકિટ લેવી નહીં. હરી ટુ ગેટ ઇન ટુ ધ ટ્રેન, આગળ ડુ નોટ છે જ, એટલે કે ટ્રેનમાં જવા માટેની ઉતાવળ કરવી નહીં.
સીટ ઓન અનધર ક્લાસ, આગળ ડુ નોટ, કારણ કે ઉપર છાપેલું જ છે, એટલે કે બીજો જે ક્લાસ હોય આપણે જે ડબ્બાની ટિકિટ લીધી હોય એમાં જ સવારી કરવાની, નહીં કે આપણે જનરલની ટિકિટ લીધી હોય અને એસી કોચમાં જવું નહીં. ટેક ઇટેબલ્સ ઓફર્ડ બાય એ સ્ટ્રેન્જર, આગળ ડુ નોટ, અજાણ્યા માણસ કોઈ ખાવાનું આપે તો ખાવું નહીં. ડુ નોટ કીપ લગેજ ઇન અ રોંગ પ્લેસ, આપણો માલ સામાન આડી અવડી જગ્યાએ મૂકવો જોઈએ નહીં. ડુ નોટ થ્રો રબીશ એનીવેર, ગમે ત્યાં કચરો ફેંકાય નહીં. આ બી વિભાગમાં તમે આગળ ડુ નોટ મૂકી દો તો જ તમારું વાક્ય કમ્પ્લીટ બને. હવે નીચે શું આપેલ છે? ગ્રાન્ડફાધર પિયુષ વોટ આર યુ ગેટિંગ રેડી ફોર, તમે આજે શેની તૈયારી કરી રહ્યા છો? ગ્રાન્ડપા આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ, હું મુંબઈ જઈ રહ્યો છું. હેવ યુ ટેકન યોર લગેજ, શું તે તારો માલ સામાન લીધો છે? યસ દાદા, હા દાદા. આર યુ ગોઈંગ એલોન, શું તું એકલો જઈ રહ્યો છે? યસ આઈ એમ, હા હું એકલો જઈ રહ્યો છું. આસ્ક પ્રિયા ટુ ડ્રોપ યુ, પ્રિયાને પૂછ એ તને મૂકી આવે. દાદા ઇટ્સ એ નાઇસ સજેશન, તે ખૂબ જ સારું સૂચન છે. નાવ ફોર્મ એ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ ડુ ડોન્ટ, મિત્રો ઉપર જે ડુ અને ડુ નોટ આપેલ છે એનો ઉપયોગ કરીને ડાયલોગ કમ્પ્લીટ કરાય. જો કેવી રીતના, તો કે પહેલાં આપણે ડુ વાળું લઈએ. ગ્રાન્ડફાધર પ્લીઝ રીચ ધ સ્ટેશન સેફલી, ગ્રાન્ડફાધર શું કહે કે તું મહેરબાની કરી અને સ્ટેશન ઉપર શાંતિથી સલામતીથી પહોંચી જા. તો પિયુષ શું કહે? ડુ નોટ વરી ગ્રાન્ડફાધર, તમે ચિંતા કરતા નહીં. એવી રીતના તમે સાથે સાથ બનાવી શકો. હવે ડુ નોટનું બનાવવું હોય તો શું કરાય? તો કે ગ્રાન્ડફાધર શું કહે? ડુ નોટ પુશ વાઇલ પેસેન્જર કમ આઉટ, ગ્રાન્ડફાધર એમ કહે ને કે જ્યારે પેસેન્જર બહાર નીકળતા હોય ત્યારે તારે ધક્કો મારાય નહીં. બરાબર. પછી પિયુષ શું કહે કે ગ્રાન્ડફાધરની વાત સાચી હોય તો કે આઈ વોન્ટ, હું એવું કરીશ નહીં. એટલે એ મુજબ પણ તમે ડુ નોટના વાક્ય લખી શકો. બરાબર મિત્રો. એટલે આ એક્ટિવિટી 4 પણ બહુ ઇઝી છે. આપણે સવારી કરતા હોય મુસાફરી તો કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ અને કઈ વસ્તુ કરવી જોઈએ અને કઈ વસ્તુ ન કરી શકાય એ વિશેની આ એક્ટિવિટી 4 હતી. હવે મિત્રો આ બોર્ડ ઉપર જે શબ્દ આપેલ છે એ પણ તમારે તમારી ફેર નોટમાં ઉતારી લેવાના છે. નેશનલાઇઝ્ડ, NATIONALIZED, નેશનલાઇઝ્ડ રાષ્ટ્રીયકૃત. ડોનેટ, DONATE, ડોનેટ દાન કરવું. સર્જરી, SURGERY, સર્જરી એટલે સશસ્ત્ર ક્રિયા. સ્નેક્સ, SNACKS, સ્નેક્સ નાસ્તો. ન્યૂઝ, NEWS, ન્યૂઝ એટલે સમાચાર. અટ્રેક્ટિવ, ATTRACTIVE, અટ્રેક્ટિવ એટલે આકર્ષક. મિત્રો આ જે કંઈ પણ શબ્દો છે એ પણ તમારે તમારી ફેર નોટમાં ઉતારી લેવાના રહેશે. તો મિત્રો આજે આપણે યુનિટ 4ની અંદર યુનિટ 5ની અંદર આપણે એક્ટિવિટી 4 સુધી કમ્પ્લીટ કરેલ છે. આજે જે એક્ટિવિટી જોઈ એમાં ખાસ કરીને 2 વિભાગ હતા એ જોડવાના. બીકોઝ વડે એક બાજુ પ્રશ્ન આપેલ છે, બીકોઝ જોડી અને એનો આન્સર પણ આપવાનો છે. એટલે આજના આ વિડીયો લેક્ચરમાં મેં જે કંઈ પણ સમજાવ્યું એ તમે બરાબર વિડીયો જોજો અને એનો અભ્યાસ કરજો. અને બીજી એક્ટિવિટી 4 જે આપણે જોઈ યુનિટ 5માં, એમાં મુસાફરી કરે છે, કઈ બાબત કરવી જોઈએ મુસાફરી દરમિયાન, કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ બાબત આપણે અમુક અજાણ્યા વ્યક્તિઓ પાસેથી લેવી ન જોઈએ. બરાબર, એ વિશેની માહિતી હતી. તો આજના આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.